કાર હંમેશા લોન પર લેવાની, ફૂલ પેમેન્ટ કરવાનું જ નહીં, કારણ કે ફૂલ પેમેન્ટ તમારું નુકસાન કરે છે. ચલો એક એક્ઝામ્પલથી સમજીએ. માની લો તમારી પાસે 20 લાખ રૂપિયા છે અને તમે 20 લાખ રૂપિયાની એક કાર સિલેક્ટ કરી. કાર લેવામાં ડાઉન પેમેન્ટ 5 લાખ રૂપિયાનું છે, એટલે બાકી રહ્યા 15 લાખ. તમારી પાસે બે ઓપ્શન છે. ફર્સ્ટ ઓપ્શન છે તમે 15 લાખ રૂપિયા કેશ આપીને કાર લઈ લો. આ કેસમાં લોન 0, ઈએમઆઈ 0 અને ઇન્ટરેસ્ટ 0. બીજો ઓપ્શન છે તમે કાર લેવા માટે લોન લો છો 9% ઇન્ટરેસ્ટ પર અને તમારા 15 લાખ રૂપિયા તમે એફડીમાં ઇન્વેસ્ટ કરો છો 8%ના ઇન્ટરેસ્ટ પર. આ કેસમાં લોનનું ઇન્ટરેસ્ટ આવશે તમારું 5 વર્ષમાં 3.5 લાખ રૂપિયા, પણ એફડીમાં તમને 5 વર્ષમાં ઇન્ટરેસ્ટ મળશે 7 લાખ રૂપિયા. એટલે નેટ પ્રોફિટ થયો 3.5 લાખ રૂપિયાનો. તમને વિચાર આવશે કે 8% તો 9%થી ઓછા છે, તો આ ફાયદો કઈ રીતે થયો? સિમ્પલ છે, લોનનું ઇન્ટરેસ્ટ રિડ્યુસિંગ પ્રિન્સિપલ પર કેલ્ક્યુલેટ થાય છે, એટલે તમારું પ્રિન્સિપલ દરેક ઈએમઆઈ સાથે ઘટતું જાય છે. જો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ્સમાં પૂછો.